ગીર સોમનાથના ગીર ગઢડામાં કમોસમી વરસાદ વરસ્યો। કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગીર ગઢડા શહેર અને આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે કમોસમી વરસાદ વરસ્યો। ઘઉં, ચણા, એરંડા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ખેડૂતોનો આ જે તમામ પાક છે તેમાં નુકસાન જવાની ખેડૂતોને ભીતિ છે અને જેના કારણે ફરી એકવાર સરકાર સામે તેમને હાથ લાંબો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે ઘઉં, ચણા, એરંડા સહિતના પાકને નુકસાન થઈ શકે છે, કારણ કે ગઈકાલે જે રીતે આ વરસાદ કમોસમી વરસ્યો હતો જેના કારણે ઊભા પાકને નુકસાન થયું છે। તો ગીર સોમનાથના તલાલામાં વરસાદ વરસ્યો। તલાલા શહેર અને ગ્રામ્યમાં અચાનક કમોસમી વરસાદ વરસ્યો। ગુંદરણ, માધુપુર, ધાવા સહિતના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। વરસાદ શરૂ થતાં બાગાયતી ખેતી કરતા ખેડૂતની ચિંતામાં વધારો થયો। તલાલા પંથક કેસર કેરીનો ગઢ ગણાય છે અને વરસાદથી કેસર કેરીના પાકને નુકસાન થઈ શકે છે। તો ખાસ કરીને હવે જે કેરી આવવાની છે અને તે વધુ મોંઘી થઈ શકે છે અથવા તો તેની જે ક્વોન્ટિટી છે તે ઘટી શકે છે, લોકો સુધી કદાચ જ પહોંચશે, કારણ કે જે રીતે વાવાઝોડું આવ્યું અને વરસાદ થયો જેના કારણે જે આ કેસર કેરી છે તેના પાકને નુકસાન જવાની ભીતિ છે।